બધા મિત્રોનું ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં આપણે બધાને દિલથી સ્વાગત કરીએ છીએ. હવે આપણે વાત કરશી જે મિત્રો ડિપ્લોમા કેમિકલમાં છે મીન્સ કે કેમિકલ એન્જિનિયરિંગમાં ધોરણ 10 પછી એડમિશન લીધું હોય છે અને પહેલા સેમેસ્ટરમાં હશે. મોસ્ટ ઓફ છે સબમિશન મીટ બધું મોસ્ટ ઓફ પતી ગયું હશે. હવે કોઈને બાકી હશે તો પણ એક ટૂંક સમયમાં પતી જશે. તો એને જીટીયુ એક્ઝામ નજીક આવતી હોય તો પહેલા સેમેસ્ટર વાળા નાનકડા હોય છે. એ લોકોને જે આઈડિયા હોતો નથી સર કે કેટલું કેટલું વાંચી જવું, કેટલા કેટલા પ્રશ્નો વાંચવા, કઈ રીતે આપણા માર્ક્સ કપાય છે, કયા કયા પ્રશ્નો તૈયાર કરવા, કઈ રીતે માર્કને સ્કોર કરવા નવા સિલેબસ પ્રમાણે. તો જે મિત્રોને જીટીયુ એક્ઝામમાં પાસ થવું હોય એ મિત્રોને લાસ્ટ લગી આ વિડીયો જોવાનો છે મિત્રો. હું તમને બધું જ સમજાવીશ અને તમને તમારી બ્રાન્ચના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો તમારે જોઈતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફ કોસ્ટનો લાભ લઈ શકો. ઓકે, તો આપણે ચાલો વાત કરીએ. અને જેટલું પણ મટીરિયલ હશે તમારી પ્લેલિસ્ટ સેમેસ્ટર 1ની છે પોતપોતાની બ્રાન્ચેસ બધું જ એડ કરી દેવામાં આવશે. ઓકે, તો કોઈ ટેન્શન નથી. અહીંયા વાંચી લેવાનું. સેમ 3 છે, પછી એવી રીતના સેમેસ્ટર 4 છે, 2 છે, બધાને સેમેસ્ટર વાઇઝ બનાવેલ છે. તો કોઈને કંઈ ગભરાવાની જરૂર નથી. જ્યાં કેમિકલ સેમેસ્ટર 1 ક્લિક કરશો ને બધું મટીરિયલ મળી રહેશે. સીટોડી હશે તો પણ રેગ્યુલર હશે, કોઈ પણ હશે. મટીરિયલ સારામાં સારું ને જોરદાર છે. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ છે જીટીયુ એક્ઝામ માટે. તો કયો સબ્જેક્ટની વાત કરીએ તો મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો કે નવા ડીઆઈ કોડ સાથે ડિપ્લોમા આવે છે આ સબ્જેક્ટ. ડિપ્લોમા કેમિકલ સેમેસ્ટર 1માં ખબર છે. તો જીટીયુ એક્ઝામની સારીમાં સારી પ્રિપેરેશન થઈ શકે ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજમાં એના માટે સ્પેશિયલ આ મટીરિયલ ચાલુ કરવામાં આવ્યું છે. મીન્સ કે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવ્યો. જો કોઈને કંઈ ડાઉટ હોય પૂછવું હોય તો મને કોમેન્ટ કરજો. રેડી. હવે વાત કરું તમારે જો બધા સબ્જેક્ટના બી વિડીયો મેળવ્યા હોય મિત્રો તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઉં છું. બરોબર છે. જે કેમિકલ સેમેસ્ટર 1ની વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે. એમાં બધું જ મટીરિયલ આઈએમપી વિડીયો સાથે અને પોસિબલ હશે તમારો આવો નવો સપોર્ટ દો તો તમને સોલ્યુશન પણ આન્સર સાથે એના પર વિડીયો બનાવી આપશે જે તમારા સબ્જેક્ટની જરૂર હોય. બાકી પ્રશ્ન આન્સર તો બધાયના મીન્સ કે જે પ્રશ્ન છે એ તો ગુજરાતી ઇંગ્લિશમાં આવવાના જ છે. તો કોઈને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર છે. બીજી જો વાત કરીએ તમારા દોસ્તોને પણ એડ કરી આપજો. સેમેસ્ટર 1 વોટ્સઅપમાં જોઈન્ટ થવા માટે લિંક તમે નીચે આપી દઉં છું. જોઈન્ટ થઈ જાઓ અને દોસ્તોને પણ એડ કરજો તો જેથી કરીને એને પણ મટીરિયલ મળી રહે અને સારામાં સારા માર્ક્સ સ્કોર થશે. એસએલ આપણે સબ્જેક્ટની જો વાત કરીએ મિત્રો અત્યારે તો સબ્જેક્ટ કયો છે તમને આઈડિયા આવી મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આવી રીતના તમને અમારી યુટ્યુબ ચેનલ દ્વારા આખા પ્રશ્ન છે એ તૈયાર કરવામાં આવે છે. મીન્સ કે જો ઉપર રકમ છે આન્સર નહીં ઓનલી ફોર ક્વેશ્ચન મીન્સ પ્રશ્ન છે એની હેઠે તમને ગુજરાતીમાં આપ્યો છે. તો બંને મીડિયમ વાળા મિત્રો છે ગુજરાતી વાળા અનુકૂળ હશે એ ગુજરાતી કરશે, ઇંગ્લિશ વાળા ઇંગ્લિશ કરશે. હવે કે સામગ્રી વિજ્ઞાનની વ્યાખ્યા આપો અને રાસાયણિક ઉદ્યોગમાં તેના વ્યાપને સમજાવો. બરાબર છે. મીન્સ કે સ્કોપ ડિફાઇન ધ મટીરિયલ સાયન્સ એક્સપ્લેન ઇટ સ્કોપ ઇન કેમિકલ ઇન્ડસ્ટ્રી. બરાબર. તો તમને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જીટીયુ એક્ઝામમાં બધા પ્રશ્નો કરવાના. જેમ કે એક્સપ્લેન ધ શું કે જનરલ પ્રિન્સિપલ ફોર સિલેક્શન ઓફ મટીરિયલ એ તમે સામગ્રીની મીન્સ કે મટીરિયલ પસંદગી માટેના સામાન્ય સિદ્ધાંતો સમજાવવાના છે. એ પણ પ્રશ્ન છે. પછી ડિફાઇન એન્ડ એક્સપ્લેન તો તાણ અને વિકૃતિ અને હિલ તાણ થાક અને કીપ ક્રીપ. બરાબર છે. આ બધું તમને વ્યાખ્યા છે બધી ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરવાની છે. ચોથા નંબરનો પ્રશ્ન શું તો કે એક્સપ્લેન થર્મલ પ્રોપર્ટી ઓફ મટીરિયલ. બરાબર છે. આવી રીતના તમારે જો કોઈને સ્ક્રીનશોટ પાડવા હોય મિત્રો તો તમે પાડી લેજો અને બાકી તમને હું સમજાવું છું અને પેપર એક કઈ રીતે લખવું એ પણ તમને સમજાવી દઈશ. બીજી મિત્રો વ્યાખ્યા અહીંયા આપી છે. બરાબર છે. એ પણ કરી નાખવાની છે. ફેક્ટર અફેક્ટિંગ મટીરિયલ પ્રોપર્ટી કે સામગ્રીના ગુણધર્મને અસર કરતા પરિબળ. આવા પ્રશ્ન મોસ્ટ ઓફ જીટીમાં પૂછાતા હોય તો બધા મિત્રોને કરી નાખવાના. એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ સોલિડ સ્ટેટ. બરાબર છે. ધન અવસ્થાના લક્ષણો જણાવો. પછી આવશે તફાવત આપવાનો છે. બરાબર છે. અમ્ફર્સ ધન અને સ્ફટિકીય ક્રિસ્ટલાઇન ધન વચ્ચેનો તફાવત છે. તફાવત છે એ પણ ખાસ કરી નાખવાનો. જીટીયુ એક્ઝામ વાળા મોસ્ટ ઓફ પૂછતા હોય છે. રેડી. ક્રિસ્ટલ લેટિસ અને યુનિટ સેલ સમજાવો. આ પણ એટલો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઘનમાં રહેલી ખામીઓ સમજાવો. બરાબર છે. એ પણ આવી ગયા. સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો કેમ કે હું વિડીયોમાં સમજાવું છું અને બધાને વાંધો નહીં આવે. આ પ્રિપેરેશન થઈ જશે. ધાતુ અને અધાતુ વચ્ચે શું કીધું તો કે તફાવત પણ છે અને મેટલ અને નોન મેટલ છે. એ પણ પ્રશ્ન ખાસ કરી નાખો.
ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી ઓફ સોલિડ એ પણ ખાસ કરી નાખો. પ્રોપર્ટી વાળા ટાઈપના પ્રશ્ન મોસ્ટ ઓફ પડી નાખવાના. પ્રોપર્ટી ઓફ એપ્લિકેશન એન્ડ કાસ્ટ આયર્ન છે, કોપર છે, ખબર છે, એલ્યુમિનિયમ છે, સ્ટેનલેસ બધું કરી નાખવાનું ખાસ. સ્ટીલના ગુણધર્મો અને ઉપયોગ લખો. ખબર છે, જેને જે અનુકૂળ લેંગ્વેજ હોય એ કરવાની છે. બરાબર છે. પછી વાત કરીએ 14નો પ્રશ્ન છે રાસાયણિક ગુણધર્મોમાં વપરાતી ધાતુઓના ઉપયોગ લખો એટલે કે એપ્લિકેશન ઓફ મેટલ્સ યુઝ ઇન કેમિકલ ઇન્ડસ્ટ્રી. બરાબર, તો પ્રશ્ન ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કરી નાખજો. નેક્સ્ટ વાત કરીએ તો કે એલોય ની વ્યાખ્યા આપો અને એલોય નું વર્ગીકરણ સમજાવો. બરાબર છે. પછી નેક્સ્ટ પ્રશ્ન કાર્બન, સ્ટીલ, બ્રાસ અને બોન્સ એ ખાસ કરી નાખજો. જો મટીરિયલ છે ને મિત્રો એ ખાસ કરવાના છે, એના વિશે પ્રોપર્ટી છે વગેરે તમને થોડો ઘણો ખ્યાલ તો હોવો જોઈએ. બરાબર છે. પછી ફોર્જિંગ, કાસ્ટિંગ અને રોલિંગ પ્રક્રિયા સમજાવો. ઘણી વાર તફાવત તમે પૂછી લે, તો એ રીતે તમારે તૈયારી કરવાની. અને સામગ્રી પરીક્ષણનું મહત્વ સમજાવો કે ઇમ્પોર્ટન્ટ ઓફ મટીરિયલ ટેસ્ટિંગ, કે તમે ઇમ્પોર્ટન્ટ છે મટીરિયલનું ટેસ્ટિંગ કરો છો મિત્રો, એનું મહત્વ શું છે એ તમારે સમજાવવાનું છે. સમજો જે થિયરી ટાઈપનો સબ્જેક્ટ છે તમે આરામથી લખી નાખો ને એટલે ક્યાંય તમને પ્રોબ્લેમ ન આવે. બરાબર, સારા સારા આટલા પ્રશ્નો કરી જાવ એટલે વાંધો ન આવે. તો વિનાશકારી અને અવિનાશકારી પરીક્ષણ વચ્ચેનો તફાવત આપવાનો છે. બરાબર છે. એટલે અહીંયા જો ઇંગ્લિશમાં પણ આપેલ જ છે, કોઈને એવું લાગતું હોય ગુજરાતીમાં નહીં સમજાતું તો એ પણ કરી શકે છે. એક્સપ્લેન પ્રિન્સિપલ એન્ડ એપ્લિકેશન મીન્સ કે ડાઈ પેનેટ્રેશન ટેસ્ટ. અમુક શબ્દો હાર્ડ હોય ને તો તમારે લખીને પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને વાંધો ન આવે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો રેડિયોગ્રાફી ટેસ્ટિંગ છે, પછી ન્યુમેટિક ટેસ્ટિંગ છે. બરાબર, બધા ખાસ કરી નાખવાના છે. પ્રોપર્ટી એન્ડ એપ્લિકેશન ઓફ થર્મલ ઇન્ડસ્ટ્રી, બસ એ કરી નાખજો. ફેક્ટર અફેક્ટિંગ એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કન્ડક્ટિવિટી એ બરાબર છે, ઇન્સ્યુલેટર. પછી વાત કરીએ તો રેફ્રિજરેટરનું વર્ગીકરણ અને ગુણધર્મોનો ઉપયોગ લખવાના છે. બરાબર છે. પછી વાત કરીએ તો સોડા લાઈ ગ્લાસ, પછી છે બોરો સિલિકેટ ગ્લાસ, ફાઈબર ગ્લાસ. બરાબર છે, એ પ્રશ્ન ખાસ કરજો. પોલેસીન મીન્સ કે એક પ્રકારનું કેવું ગુણધર્મો પૂછ્યા, મટીરિયલના ઉપયોગ પૂછ્યા, તો તમને કાંઈ ના આવડે તો એક બે તો ખબર હોવી છે. પછીની વ્યાખ્યા છે, જેમ કે ફાઈબર છે, પ્લાસ્ટિક છે, રબર, એ પણ મોસ્ટ ઓફ પૂછાતી હોય છે. એ પણ બધા મિત્રોને ખાસ કરીને જવાની. પછી જો આગળ વાત કરીએ તો પેન્ટ વર્ગીકરણ અને ઘટકો ગુણધર્મો લખવાના છે તમારે, કેના તો ક્યાંના. બરાબર છે. પછી આવશે વાર્નિશ, એક પ્રકારનું મટીરિયલ છે, તમને ખબર હોય તો આપણે ઘરે છે કલર કરતા હોય ત્યારે ઘણી વાર તમે રંગમાં મીન્સ કે કલરમાં એડ કરતા જોયું હોય છે, એક પ્રકારનું પ્રવાહી પદાર્થ એ ટાઈપનું. તો એનો ગુણધર્મો ઘટકનો ઉપયોગ લખવાના છે. બરાબર છે. પછી ગ્લાસ પેચ મીન્સ કે વર્ગીકરણ સેમ, એના ઉપયોગો એ તમારે લખવાના છે. હવે તમારે આ 30 પ્રશ્ન છે કે જીટીયુ એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે એ કરીને જવાના છે. એટલા પ્રશ્ન તમારે વાંચીને જવાના છે મિત્રો. બીજા કોઈ તમને અનુકૂળ લાગતો હોય, આઈએમપી લાગતો હોય તો તમે એ પણ વાંચી શકો છો. હવે તમને બીજી એ વાત સમજાવી દે કે જે મિત્રોને સ્ક્રીનશોટ ના પાડ્યો એ પાડો તો પાડી લેજો મિત્રો. બરાબર છે, સ્ક્રીનશોટ પાડી લે, હું તમને સમજાવું નેક્સ્ટ કે પેપર તમારે કઈ રીતે લખવું. બરાબર છે મિત્રો. બીજી કંઈ પ્રશ્ન હોય કે પૂછવું હોય તો પૂછી શકો છો. હવે તમે પેપર લખો ત્યારે બધાના મિત્રોના માર્ક્સ કપાવવાનું પેલું કારણ છે કે એ મિત્રો આકૃતિ છે એ દોરતા નથી. ફિગર દો જેથી કરીને ફૂલ માર્ક્સ મળે, એ જીટીનો રૂલ્સ છે, નિયમ છે. બરાબર છે, એ સાચી આકૃતિ નામ નિર્દેશન આપ્યું હોય તો માર્ક્સ મળે. બીજા નંબરનું કે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે પેપર લખવાનું છે આખું. એના પર વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે, પ્લસ વોટ્સએપ ગ્રુપમાં મૂકી દઈ તો નીચે આપણે લિંક પ્રમાણે જોઈન થઈ જાવ, તમારા દોસ્તોને પણ એડ કરી આપજો. બસ એ કેમિકલ સેમેસ્ટર 1 સ્ટુડિયો વાળા હશે તો એ પણ આવી જશે. કોઈ બેકલોગ કેટી હોય બધું જ મટીરિયલ મળી લેવાનું છે, કોઈને ટેન્શન નથી લેવાનું. બીજા નંબરનું કે જેટલું માંગ્યું છે એટલું ચોખ્ખું વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ લખવાનું છે મિત્રો, જેથી કરીને તમારા માર્ક્સ છે એ ન કપાય. શું બને ત્યાં લગી તમે પોઈન્ટ વાઇઝ લખો, કેમ ગમે એટલું તમે વાંચેલું હોય, જો તમે થોડીક પણ ભૂલ કરો છો પેપર સ્ટાઇલ લખવામાં તો માર્ક્સ કપાય. ઘણા બધા મિત્રો એમ થતું હોય સર મેં વાંચ્યું વધારે હતું, માર્ક્સ કેમ ઓછા, એનું કારણ એ જ હોય. ચોથા નંબરનું એક તમારે સિક્વન્સમાં અને લાઇનમાં લખવાનું છે. બરાબર છે, આડાવાળા પ્રશ્ન નથી કરવાના, કોઈને બાકાજીકી નથી બોલાવવાની, આરામથી વાંચવાનું છે. મેં એવું નહીં કે 5મો પ્રશ્ન આપણે પહેલા લખો, પછી પહેલો લખો, પછી ચોથો લખો, ત્રીજો બીજો, એવું નથી કરવું. સિક્વન્સમાં લાઇનમાં જાળી રાખવાના છે. આટલી વસ્તુ તમે ધ્યાન રાખશો તો તમે સારી રીતે સારા માર્ક્સ 5-10% તમારો માર્ક્સનો ગ્રો જોવા મળશે. પ્લસ તમારે આટલા પ્રશ્નો છે વાંચી રિવિઝન કરી જવાનું છે. ટાઈમ મળે તો જૂના પેપર છે એ પણ કરજો. બરાબર છે, સ્ટડી મટીરિયલ છે એ પણ વાંચો, કંઈક તમે તમારી રીતે જોઈન્ટ
બરાબર. અને બને એટલું પ્રેક્ટિસ કરો, આંખોથી દોરો, ફિગર દોરો અને પ્રિપેરેશન કરો. આવી રીતના સેમેસ્ટર 1ના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો, જીટીયુ એક્ઝામ ઓલ અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે કેમિકલ સેમેસ્ટર 1 માટે. જે મિત્રો હજી સુધી જોઈન્ટ ના હોય એ જોઈન્ટ થઈ જાવ. જેની જોઈન્ટ થવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકશો. બધું જ મટીરિયલ તમને બધા સબ્જેક્ટનું નવું ફ્રેશ મટીરિયલ મળી રહેશે. જો તમને આવો નવો સપોર્ટ રહેશે, તમને વિથ આન્સર સોલ્યુશન સાથે પણ પ્રોવાઈડ કરશે. તો બને એટલો સપોર્ટ કરો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને, કે ભાઈ તમને બધું જ મટીરિયલ છે એ તમને આપણી પ્લેલિસ્ટમાં આપણી યુટ્યુબ ચેનલની બ્રાન્ચ વાઇઝ અલગ અલગ પ્લેલિસ્ટ બનાવેલ છે. બધું જ મટીરિયલ તમને મળી રહેવાનું છે. કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. બીજું કંઈ પૂછવું હોય મિત્રો તો પણ તમે પૂછી શકો છો. આ તમારા દોસ્તોને શેર કરો અને કેમિકલના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો ટેન્શન લેવાનું મૂકી દો અને સબસ્ક્રાઇબ કરીને તેમાં સ્ટેપ બાય સ્ટેપ બધા જ વિડીયો તમને મળી રહેવાના છે. તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. પહેલા સેમેસ્ટરમાં છો તો બેકલોગ કેટી વગર આરામથી પાસ થઈ જવાનું છે, બરાબર. બાકી તમે સિનિયરને પૂછજો તો પણ તમને આઈડિયા આવી જશે. બેકલોગ કેટીમાં આપણે ઉતરવું જ નથી. આખું સેમેસ્ટર જે કર્યું હોય વાંધો નહીં, પણ હવે એટલીસ્ટ આપણે જીટીયુ એક્ઝામમાં ખાલી પાસ થવું હોય તો 70 23 માર્ક તો રમતા રમતા આવી જ જાય ને. આટલા પ્રશ્ન કરો ને તો રમતા રમતા સ્કોર થઈ જાય. પાસ થવાની વાત તો સાવ નોર્મલ કહેવાય. ઓકે, તો સારી રીતે પ્રિપેરેશન ચાલુ કરો. કંઈ પ્રશ્ન હોય તો મને કયો. રેડી. અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને બીજી વસ્તુ કે તમારા બધા દોસ્તોને વિડીયો શેર કરી આપજો. મેથેમેટિક્સ, કમ્યુનિકેશન સ્કિલ, ઇંગ્લિશ, બેસિક કેમેસ્ટ્રી વગેરે બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો આપણી ચેનલ પર આવી જવાના છે. પ્લસ વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરી દઈશ. ઓકે. અને કાંઈ ડાઉટ કરી હોય તો ટેલિગ્રામમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં પૂછવાનું રહેશે. તો વિડીયોને પૂરો કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. જીટીયુ એક્ઝામ માટે બધા ઓલ ધ બેસ્ટ. વાંચો. કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ ફોર બાય.